જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ફરીવાર આપણે ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. અટાણે વાગવામાં થયા છે 9:15. જો દિયાબત્તી મસ્ત કરી નાખ્યા છે. આપણે નાસ્તામાં લઈ જવાના છે આલુ પરોઠા. કોને ન ભાવે આલુ પરોઠા? આલુ પરોઠા બધાને ભાવે, કારણ કે પંજાબના ફેવરિટ ને આપણા પણ ફેવરિટ આલુ પરોઠા. અને જો આપણે મસ્ત મસાલો, આપણે જો બટેકા મસ્ત બફાઈ ગયા છે ને, મસાલો મસ્ત તડપથો મસ્ત મસાલો કરાવવાનો છે. ક્રિસ્પી મસાલો, ક્રિસ્પી એટલે કેવો, કાંદા આપણે મસ્ત કકડાવી નાખવાના છે. જો આપણે રાઈ જીરું તેલ મૂકી દીધું છે, રાઈ જીરું નાખી દીધું છે, હિંગ નાખી દીધી છે. તમે જોઈ શકો છો આપણે કેવી રીતના કરીએ છીએ. તમે પણ બનાવજો, કેવા મસ્ત બનશે. અરે તમે ચાખતા જ રહી જાઓ એવા આપણે આલુ પરોઠા, આંગળા ચાટતા રહી જાઓ એવા આલુ પરોઠા બનશે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. આ જો આપણે કાંદા નાખી દીધા છે અને એને આપણે જ્યાં લગીને રાતા ન થાય ત્યાં લગીને આપણે ચડવા દઈશું. કારણ કે મીઠું આપણે થોડી વાર પછી નાખવાનું, કારણ કે એમાં પાણી મૂકી જાય મીઠું, એટલે આપણે થોડી વાર પછી નાખીએ એટલે મસ્ત થઈ જાય. કારણ કે કાંદા મસ્ત કકડાવી નાખીએ, પછી આપણે જો હળદર ને બધું મિક્સ કરી નાખ્યું છે, અને આપણે જો બટેકાનો મસ્ત ચૂંદો પણ આપણે કરી નાખ્યો છે. કાંદા જો આપણે મસ્ત હલાવી લઈએ, કારણ કે જો કાંદા ચડી ગયા છે. હવે આપણે એમાં મીઠું નાખી દઈએ. આ જો આપણે મસાલો મસ્ત થઈ ગયો છે, મીઠું જો નાખી દીધું છે આપણે, ત્યારે પછી આપણે હલાવી નાખશું. કોરી ચટણી નાખી દઈશું, કાશ્મીરી, લસણવાળી નથી નાખતા આપણે, કાશ્મીરી નાખીએ છીએ એટલે મસ્ત આપણે મસાલો આમ ક્રિસ્પી, આમ તીખો, આમ લચપચતો, કારણ કે માવા જેવો મસાલો થાય એવો આપણે મસાલો કરવાનો છે આલુ પરોઠાનો. કોને ન ભાવે? ભાવે જ ને, શું કામ ન ભાવે? મજા આવે તેવો આપણે મસાલો. એકવાર તમે જરૂર આવજો મારા ઘરે, હું તમને આલુ પરોઠા શીખવાડીશ કેવા અમે આલુ પરોઠા કરે. તમે આંગળી ચાટતા રહી જાઓ એવા આપણા આલુ પરોઠા બને છે. આપણે જો મસ્ત મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરીને ઘડીક વાર આપણે ચડવા દેવાનું છે. જો મસ્ત ચડી ગયો છે, તમે જોઈ જ શકો છો. આ લીંબુનો રસ નાખી દીધો છે, ઉપરથી નાખવાનો, પહેલાં નહીં નાખવાનું, નકર આપણે નીચે પાણી હોય તો ઓલું થઈ જાય. તેલ આપણું કકડાયું હોય, તેલ નાખ્યું હોય તો ઓલું થઈ જાય, ફાટી જાય. એટલે આપણે પહેલાં લીંબુનો રસ આપણે છેલ્લે જ નાખવાનો. જો મસ્ત આપણે ગ્રેવી થઈ ગયું છે, હવે આપણે બટેકામાં ઉમેરી દઈશું મસાલામાં. સરસ રીતે જો તમે આમ ધુવાડા કેવા ફૂરો નીકળે છે, તમે જોઈ જ શકો છો. સરખી રીતે મિક્સ ધાણા અને બધા નાખીને મિક્સ કરી લીધો છે, અને કેવો સરસ મસાલો આમ માવા જેવો છે, આમ મજા જ રાખે એવો. અને આપણે પરોઠા કરવા વળગી ગયા છે. પહેલાં આપણે પરોઠા કરી લઈએ, પછી આપણે તળીશું. જો આપણે પહેલાં એક ગોળ પરોઠું કરવાનું છે, એક આમ વાળીને કરવાનું છે. પહેલાં આપણે જો આ ગોળ પરોઠું કરીએ છીએ, તમે જોઈ શકો છો. તમે કેવી રીતના કરો તમે કોમેન્ટ કરીને કહેજો. આપણે જો આલુ પરોઠા એક ગોળ કરીએ છીએ, એની માથે પાછી રોટલી આપણે ઘઉંના લોટના કરીએ છીએ, કારણ કે મેંદાના લોટના આમ ઘઉંનો લોટ આમ સેહત માટે સારો, એટલે આપણે ઘઉંના લોટના કરીએ છીએ. મેંદો આપણે ન ભાવે, એટલે આપણે જો ઘઉંના લોટના મસ્ત આલુ પરોઠા કરીએ છીએ. તમે કેવી રીતના કરો તો કમેન્ટ કરીને કહેજો. આપણે જો આવી રીતના આલુ પરોઠા કરીએ છીએ, મસ્ત ધાણા જીરું, મસ્ત હિંગ નાખીએ એટલે આપણે પેટમાં પણ ન દુખે. એટલે જો આપણે મસ્ત આલુ પરોઠા બને છે. અને 2 આંગળી હોય આપણે અંગૂઠા હોય આપણે એને જો મસ્ત રીતે આમ ફરતે કરી નાખવાનું, નકર આપણે તળતી વખતે લોઢીમાં આપણે તળતી વખતે ઉખડી જાય. એટલે આપણે મસ્ત આમ સરખી રીતે દબાવી લેવાનું, એટલે આપણું આલુ પરોઠા મસ્ત ચોટેલું રહે. એટલે આમ મસ્ત આમ ક્રિસ્પી આલુ પરોઠા કરવાના છે. તમે આમ જોતા જ રહી જાઓ એવા, આમ આંગળા ચાટતા જ રહી જાઓ એવા આપણે આલુ પરોઠા કરવાના છે. જો એક તો બની ગયું છે, હવે આપણે બીજું બનાવવાનું છે. આવી રીતના અંગૂઠાની મદદથી, અંગૂઠા અને આંગળીની મદદથી આપણે એને દબી લેવાનું છે. હવે આપણે બીજું આલુ પરોઠું કરવાનું છે, તે આપણે આમ વાળીને કરવાનું છે, કારણ કે એક જ રોટલીનું આમ પડ વાળીને કરવાનું છે. એટલે આપણું આલુ પરોઠું મસ્ત સુપર થાય. મને એ પણ આમ કાંઈ ડિઝાઇન તો નહીં જ નહીં, તમે જેવી ડિઝાઇન કરો એવી આલુ પરોઠા. શું આપણે ખાવાનું કામ ને, આપણે ગમે એવી ડિઝાઇન કરીએ. આ તો આપણે વાળીને કરવાનું, તમે જોઈ શકો છો. તમે પણ એકવાર ટ્રાય મારજો કે આલુ પરોઠા કેવી રીતના. અમુકને ન આવડતા હોય તે પણ કોમેન્ટ કરીને કહેજો. અને ન આવડતા હોય તો મારી ચેનલમાં જોઈને તમે જરૂર બીજાને પણ શેર કરજો મારો વિડીયો, કારણ કે
કોઈની ઘરે બનતા ન હોય, કોઈ આમ બનાવતું ન હોય, એવું થોડું આવડે જ એવું થોડું જરૂરી છે. આ જો આપણે આ વાળીને કરવાના છે. તમે જોઈ શકો છો કે આપણે આ આલુ પરોઠા કેવી રીતના કરીએ છીએ. ચાલો મસાલો મસ્ત લચપચતો, કાંદા ને બધું, ટમેટું નાખી તો ખાટું, કારણ કે આપણે લીંબુ પણ નાખતા હોઈએ, એટલે આપણે ટમેટું નથી નાખ્યું, કારણ કે મને ટમેટું વાળું ઓછું ભાવે છે. કારણ કે ટમેટું ખાટું, મને લીંબુ બહુ ગમે, લીંબુનો સ્વાદ બહુ લેમન જેવો મસ્ત ખાટો હોય, મને લીંબુ બહુ ગમે છે. લીંબુ હું વધુ નાખું, એક લીંબુ આખું નીચવું હતું મેં. અને જો આપણે આવી રીતને આપણે કરવાના હોય વાળીને, એટલે આવી રીતના આંગળીની મદદથી આપણે જો મસ્ત કરી નાખ્યા છે. જે આપણા આલુ પરોઠા આ તળવામાં પણ મજા આવે, ઓલું તો આમ ગોળ રોટલી જેવું હોય, એટલે ઓલું થાય. જો આપણે મસ્ત આલુ પરોઠા થઈ ગયા છે. મસ્ત જે આપણે ગોળ આલુ પરોઠું છે તે તળી નાખીએ. જે આવી રીતના ઉપર પહેલાં નીચે તેલ નાખી દીધું હતું, અને પછી આપણે ધીરેથી મૂકો, નગર ઉડ્યા હા ગેસમાં. જો કેવું સરસ આલુ, અરે ક્રિસ્પી બન્યું છે, તમે જોઈ જ શકો. આમ લબાલબ ન મોઢામાં ખાઈ એવું આલુ પરોઠું બન્યું છે આપણું. અને જો આપણે આ વાળીને આલુ પરોઠું કર્યું હતું તે છે. આ પણ ખાવાની મજા આવે, અને ઓલી પણ. અને કોઈક મહેમાન હોય તો અહીંયા આપણે ગોળ જ જવા દેવાના, કારણ કે એમાં વાર ન લાગે. જો મસ્ત આલુ પરોઠું ખાઈ લીધું છે ને, મજા જવા લાગી. તમે હવે જો નવરા થઈ ગયા છે કામ કરીને, નાસ્તો બધો લંચ બોક્સમાં ભરીને. ચાલો હવે 10:30 થયા છે, હમણાં મારી ફ્રેન્ડ આવે એટલે આપણે જઈએ. અને બસમાં પણ મસ્ત બેસી ગયા છે. જે આપણે સરદાર લોકો આપણને મળ્યા હતા, તે પણ મારા વિડીયોમાં આવ્યા છે. આપણે પૂછ્યું હતું તમે ક્યાંના છો, પંજાબ? એ કે હા અમૃતસરના છે. એ આપણને જો મળ્યા હતા, પછી આપણે એ વયા ગયા હતા, પછી આપણે પાછલી ચીજે બેસવા આવતા રહ્યા હતા. આ મારી ફ્રેન્ડ છે, તમે જોઈ શકો છો. અમે આખી સીટમાં મારી ફ્રેન્ડ છે. અને જો આ ગજેરા સર્કલે ટ્રાફિક, ઓય બાપા. અને વરસાદ તો એવો પડતો હતો આજે અમરોલીમાં, એવો પડતો હતો. અને તાપી તો જવો કેવી આમ મજા, એનું વાતાવરણ જોવાની જ એવી મજા આવે. અમે તો કોક વાર એમ થાય તાપી જઈને આપણે બેસી ના, એવી પણ કેમ જવું, ચાલે છે ના બસ જવાનું. અને વરસાદ એટલો હતો, છત્રી પણ રાખવી પડી. અને મારી ફ્રેન્ડ જો ચાલ્યું છે, અને ક્લાસમાં પણ મસ્ત બેસી ગયા છે. ને લેક્ચર આપણે બ્રેકમાં આપણે જો નાસ્તો કરી લીધો છે, પાસ્તા, આલુ પરોઠા, મેગી. અને જો ફરીવાર આપણે હવે ઘરે જવા નીકળી ગયા છીએ. આપણે જો અમરોલી BRTSમાં આપણે ઊભા છે. આપણે જો ત્યાંનો રોડ છે, વરસાદ છાંટા આવતા હતા, અને ફરીવાર આપણને હાસ જગ્યા મળી ગઈ, કારણ કે બસમાં કોઈ દિવસ જગ્યા ન મળે અમને. અને જો આ ટ્રાફિક કેટલી માંડ આગળ ઊભા આપણે, નગર ઊભા રહીને આવવું પડે. ફરીવાર આપણે નવા બ્લોગમાં મળશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.